વરસાદે ગમરોડ્યું છે। ઇસ્કોન ગેટ પાસેના દ્રશ્યો છે કે જે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે હાલના આ દ્રશ્યો છે ઇસ્કોન ગેટ પાસેના કે જ્યાં સૌથી વધારે પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે ને અહીંથી પસાર થવું જે છે તે પણ લોકોને હાલાકી ભર્યું છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે દ્વારકા મંદિર જતો આ રસ્તો છે કે જે કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। તો બીજી તરફ અહીં જે પ્રવાસનમાં આવતા લોકો છે તે લોકો માટે રહેવાની વ્યવસ્થા હોટલમાં થતી હોય છે, પરંતુ એ હોટલમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। અત્યારના આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે કમરસમાં પાણી, હોટલમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ક્યાંક આ વરસાદે દ્વારકાને ગમરોડ્યું છે અને ત્યાં લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। ત્યાં લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીં હોટલની અંદર જે છે તે પાણી ઘૂસી ચૂક્યા છે। કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે જે પ્રકારે અહીંની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે। દ્વારકાની અંદર લોકો નથી જઈ શકતા, હોટલની અંદર પણ લોકોને હાલાકી પડી રહી છે। તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવી હાલાકી થઈ છે અત્યારે તમારી જે હોટલ છે? અમારે અહીંયા મીરા હોટલ છે, જે રેસ્ટોરન્ટ હોટલ બંને ભેગી છે। હોટલમાં અત્યારે બહુ ખરાબ હાલત છે, પરિસ્થિતિ બહુ નબળી છે। એટલે આ બધી હોટલમાં આમ આગળ તો કાચે તૂટી ગયા છે, ઘણું બધું નુકસાન થયું છે, પણ હવે આનો કાંઈક ઉપાય કરવો તો થાય મોટા ભાઈ, બાકી કાંઈ થાય નહીં। બાકી લોકો અહીંયા રોકાયા હતા અને પછી તેમને અહીંથી રૂમ ખાલી કરાવવા પડ્યા પાણીને કારણે? અમારે તો જો કે આગલે દિવસે જ ભર્યા નહોતા, કારણ કે રૂમ અમને ખબર જ હતી કે 12 કલાક 16 કલાકનું એલર્ટ આવી ગયું હતું ને, એટલે રૂમ જ નહોતા ભર્યા। એટલે એના કારણે નકર પછી આપણે હું મુસીબત થાય કે આપણે રૂમ ભરીને પછી ખાલી કરવા પડે। એટલે પછી અમે સ્ટાફ પૂરતો છીએ, અમે જમવાની વ્યવસ્થા બધી અહીંયા છે જ અમારે, એ તો બધું સારું છે, જમવાનું, રોકાવાનું, સુવાનું। પણ આ જ્યાં પાણીની તકલીફ છે, નીચે પાણી આવી જાય, અમારી હોટલને નુકસાન થાય છે। બીજા નંબરમાં કે આ રૂમમાં બધાને નુકસાન થાય, ઇલેક્ટ્રિક બધું બંધ છે, અમારું લાઇટ બાઇટ બધું એ બધું નુકસાન થાય છે, ઘણું બધું નુકસાન થઈ ગયું છે। ભાઈ કાંઈ કરો તો હવે થાય મોટા ભાઈ। બિલકુલ લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે અહીં પાણી ઘર હોય કે હોટેલ ત્યાં ફરી વળ્યા છે। બીજી તરફના આ દ્રશ્યો છે કે જે હેવી ટ્રકો જે છે તે પણ પાણીમાં ફસાઈ ચૂકી છે, એટલે કે ક્યાંક લોકોને જે છે તે પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવે છે, કારણ કે વરસાદે દ્વારકાને ગમરોડ્યું અને દ્વારકાના લોકો જે છે તે દ્રશ્યો જોઈ શકાય છે કે આ લોકોને કેવી હાલાકી પડે છે। હોટેલના લોકો છે તો તેમને અહીંથી શાકભાજી અને તે લઈને જવું હોય તે પણ મુશ્કેલી ભર્યું છે, એટલે કે આ પ્રકારે જે હાલાકી ભોગવવાનો વારો લોકોને આવ્યો છે, કારણ કે દ્વારકાની અંદર જે બારે મેઘ ખાંગા વરસાદ થયો અને અહીં અત્ર તત્ર સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે, લોકોને હાલાકી પડી રહી છે। બીજી તરફ આ દ્રશ્યો બતાવીશ કે અહીંથી પસાર થવા માટે ઘૂંટણ સમા પાણી જે છે તેમાંથી પસાર થઈને કમર સુધીનું પાણી છે ત્યાં જવું પડી રહ્યું છે। સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેવા પ્રકારે હાલાકી થઈ છે, કેવી હાલાકી મુશ્કેલી પડી રહી છે તમને મોટાભાઈ? મુશ્કેલી તો બહુ છે, જ્યાં જો અહીંયા પાણી જ ભર્યું છે, એમાં નીકળવું કેમ? ક્યાં રહો છો? કઈ રીતે તમે જાઓ છો ઘર પાસે? ઘર વખરી જીવન જરૂરિયાતની વસ્તુ, દૂધ, શાકભાજી કઈ રીતે લાવો છો? દૂધ, શાકભાજી એમાં તો ક્યાંય નીકળાતું નથી ને, બધું ધંધાય બંધ થઈ ગયા છે। આમાં આવવા જવાનો રસ્તો, પાણીનો કંઈક નિકાલ થાય તો થાય। ક્યાં સુધી પાણી છે આટલું આ પ્રકારનું પાણી, અને લોકો કેટલા લોકોને અસર થઈ હશે? આખા ગામમાં અસર છે, આખા ગામમાંથી ક્યાંય પાણી, બધું જે બાજુ જાવ બાજુ પાણી જ ભર્યું છે। બિલકુલ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, કારણ કે આ પ્રકારના દ્રશ્યો દ્વારકાના છે અને આ દ્વારકાના દ્રશ્યો કે જે પાણી જે છે તે ઘર હોય, રસ્તા હોય, હોટેલ હોય ત્યાં ફરી વળ્યા છે અને લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કે આ દ્વારકા નગરી કે જે ભગવાનની નગરી છે, પરંતુ વરસાદ પડતાની સાથે જ આ નગરી જે છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઇસ્કોન ગેટ પાસેના આ દ્રશ્યો હતા કે જે આ પ્રકારે કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને અહીંથી દ્વારકાના લોકોને બહાર નીકળવું કે અંદર જવું મુશ્કેલી બન્યું છે। કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, દ્વારકા।